હાલો જમવા. જો ફ્લાવરનું શાક કર્યું મસ્ત દેશી ટમેટા નાખીને. મેં જો અરીઠાના ઝાડમાંથી દ્રાક્ષ તોડી. સારું કહેવાય, અરીઠાના ઝાડમાંથી એને દ્રાક્ષ મળી. અને આ જો લીંબુમાં ફાલ આવ્યો એ આવી રીતે જો આખા ઝાડમાં. અત્યારે થઈ ગઈ છે સાંજ અને જેની શું કરે જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો હાલો ચા નાસ્તો કરવા. આજ તો જેની ગઈ સ્કૂલે, કેવિનને તો આજે રજા છે, એટલે હું કેવિન ને પપ્પા આજ તો ત્રણેય ચા નાસ્તામાં સાથે છીએ. જેનીને તાજે મસાલા ભાત આપ્યા હતા. પહેલાં કંઈ વેફર લઈ જાવ છે અને પછી પાછું ફેરવું એનું. મન કે ના, મને બટેટાવાળા ભાત લઈ જવા છે, પાછા ભાત બનાવી દીધા. તો હાલો ચા નાસ્તો કરવા. આજ તો પરાઠા બનાવ્યા છે. જો મારી ચા છે, દૂધ અને પરાઠા. હું કેવિન ને પપ્પા ત્રણેય ચાલો ચા નાસ્તો કરવા. હાલો જમવા. જો ફ્લાવરનું શાક કર્યું મસ્ત દેશી ટમેટા નાખીને. મસાલા ભાત છે, મરચાં, લાલ મરચાં આજ ઘણા દિવસે મને જોવા મળ્યા ને તો લીધા. અને ભરેલા બનાવતા, પણ પાછું એવું હતું કસ્ટમરના ફોન એટલા બધા આવતા હતા ને, સાથે વિડીયો એડિટ કરવાનું, રસોઈનું બધું ભેગું થયું હતું. પછી આપણે ટુકડા કરીને તળી નાખ્યા, થોડાક રાખ્યા છે, એ પાછા ભરીને કરશું. હાલો આ જમવાનું છે, છાશ ને રોટલી શાક ને. અને અમને આવી ગયા છે અને સાથે જમવા બેસી ગયા છે. કંઈક બોલો એટલે ખબર પડે તમે આવી ગયા છો. હું આવી ગયો છું સાથે જમવા બેસીમાં. મોઢું તો બતાવો તો ખબર પડે ને કે તમે આવી ગયા છો. તો જમીને ફ્રી થઈ ગયા. કપડાં સૂકવવાના હતા તો કપડાં સુકવાઈ ગયા. અને એક કસ્ટમર આવવાના છે હમણાં. બીજું ચાલો હવે અગાસી ઉપર આટો મારવા જવું હતું. અરીઠા કેટલાય દિવસથી જોયા નથી તો બધું કેવડા થયા જોતા આવી. અને બોગનવેલ મેં વાવી હતી નાની એવી જ, મસ્ત ફૂલ આવ્યા છે. નાની એવી જ છે અને ફૂલ જાજા આવ્યા છે તો બહુ મસ્ત લાગે છે. જો આવડી જ છે પણ ફૂલ જો બધી ડાળીમાં આવ્યા છે. આનમાં નીચે લઈ લેવી છે કે ઉપર હોય ને તો પાણી ઓછું નખાય છે, ઉપર ડોલ ભરીને આવવું પડે. ત્યાં મસ્ત આવ્યા છે. જો સ્ટ્રીટ લાઇટ રિપેર કરવા આવ્યા છે. પતંગના દોરા ભરાણા હોય ને તો બધી બંધ થઈ ગઈ છે કેટલાય દિવસથી. ચાલો હવે આપણે ઉપર જઈ. જો હવે ફૂલ જ નથી દેખાતા અરીઠાના. જોઈ ગ્રીન અરીઠા થઈ ગયા ને એટલે હવે ઓછા દેખાય. મસ્ત થઈ ગયા જેવું બતાવું. જો અરીઠા બની ગયા. જો મમ્મી મેં અરીઠાના ઝાડમાંથી જો આપણે અઠવાડિયા પહેલાં બતાવ્યા હતા ત્યારે બ્રાઉન હતા, જો આવા હતા. હજી આ નવા થયા લાગે છે. પહેલાં એવા હતા અને હવે થઈ ગયા આવા. મેં જો અરીઠાના ઝાડમાંથી દ્રાક્ષ તોડી. સારું કહેવાય, અરીઠાના ઝાડમાંથી એને દ્રાક્ષ મળી. ઘણા તો ખરી ગયા. જો આટલા બધા ખરી ગયા, ને તો આટલા ખરતા નથી પણ આ વખતે ખરી ગયા. ઘણાય ખર્યા છે. આજે મોટા થોડાક થશે ને પીળા થાય ને પછી દેખાય, એકદમ દેખાશે. લૂમખા કંઈ ઓછા છે ને ગઈ વખત કરતાં કે નહીં? ખરી ગયા આ વખતે, નહીં તો આટલા ખરતા નથી. અને આ જો લીંબુમાં ફાલ આવ્યો એ આવી રીતે જો આખા ઝાડમાં. જો આમાં ઝીણા ઝીણા લીંબુ થઈ ગયા છે. અહીંયા જો આવી રીતે લૂમ આવી છે. આ જો આમાં તો કેવા પાંદડા. જો અહીંયા ફૂલ ખીલા છે બધા.
આખે આખી ડાળીમાં લીંબુ આવશે બધે. અમારા ઝાડમાં જો ભરચક છે, ભરચક. એ લીંબુના ઝાડમાં છે ને પહેલાં મોટા મોટા લીંબુ થતા હતા, પણ વચ્ચેથી ઝાડ ભાંગીને પડી ગયું. પછી પાછું હાથે નાથે થયું નવું, પણ એમાં પછી એવું થયું કે નવું થયું ને 4-5 વર્ષ લીંબુ આવ્યા જ નહીં. અને હવે પાછું ગયા વર્ષથી એક બે આવતા હતા, પણ અત્યારે પાછું અત્યારે આખું ઝાડ ભરાઈ ગયું છે. હવે લીંબુ થાય ને ત્યારે હું તમને બતાવીશ કેવા થાય. આવડા મોટા મોટા, અને પાછી એ તે એટલા રસદાર કે ફાટી જાય લીંબુ રહ્યા ને એવા સરસ થાય. ખાશે ને એટલે બતાવીશ. હાલો હવે જઈશું નીચે, થોડીક વારમાં એક કસ્ટમર આવે છે. અત્યારે થઈ ગઈ છે સાંજ, અને જેની શું કરે જો શું કરે છે? આવડત પહેલી વાર કર. જીંજરા આજે લીધા છે, અડધું શાક બનાવવા માટે લીધા હતા, અને ત્યાં કીધું આ રીતે શેકીને ખાશું, પણ ફોલવાનો ટાઈમ નથી જીંજરા બનાવવા હોય તો. બપોરે જો કહેતી હતી ને કસ્ટમર આવવાના છે, તો કસ્ટમર આવ્યા હતા. બેડશીટ ને કુર્તી ને એવું લઈને ગયા, અને પછી પાછું બધું વીખવું હોય, એક બેડશીટ ને કુર્તી ને ડ્રેસ ને બધું પાછું વાળીને બધું સરસ મૂક્યું. ત્યાં પાર્સલ કરવાનો ટાઈમ થઈ ગયો. 4 પાર્સલ હતા આજે. એક સુરતનું હતું, એક ભરૂચનું હતું, પછી એક પાણવડનું અને એક ધંધુકાનું. 4 હતા સિંગલ બેડશીટના. અને એ પાર્સલ એ કર્યા ત્યાં તો ભાઈ આવી ગયા પાર્સલવાળા. પછી કીધું ફટાફટ કરી દઈ છે, ઘડીક વાર ઊભા રહ્યો, પાર્સલ કર્યા. અને બસ હવે જો આ જીંજરા શીખશું, થોડાક ખાઈશું જીંજરા, થોડુંક ધીમું કરશું. અને ખીચડી મૂકી છે જો બીજી સાઈડ. અડધા તો ઢોળાઈ ગયા. વધે ખીચડી, સાદી સિમ્પલ ખીચડી, એકદમ ખાલી મીઠો ને તેલ નાખેલી સિમ્પલ ખીચડી. અને આને જો આજે પતંગનો દોરો વગાડ્યો છે, એક્ઝામ ચાલુ થાય છે, અને પતંગનો દોરો વગાડ્યો. અંદરથી ગરમ હતો. મસ્ત છે. હા, તારી ચમચી બળી જશે. બસ કા કેવું થયું? ચમચી તાવડીમાં મૂકી હતી, ગરમ થઈ હતી ને ચમચી પાછી એને આગળ બે નીચે મૂકીને એને આગળથી પકડી લીધી. બોલો આવું થાય બધું શીખવી ને ત્યારે ધીમે ધીમે બધું આવું પછી ખબર પડતી જાય. શરૂઆતમાં આવું બધું થાય, શેકાવા જ દેવા પડે, થોડાક શેકાવા દેવા પડે. એ પાછા અંદર તો કાચા જ હોય, ફેરવવા પડે ને. હા એમ ફેરવતી છે, ફેરવું તોડતા નીચે ફેરવવા પડે ને તો એક જ સાઈડ બળી જાય ને એક બાજુ કાચા રહી. સુગંધ કેવી આવે મસ્ત. અત્યારે તો ખીચડી કરી છે, ફ્લાવરનું શાક છે, રાયતા મરચાં છે, રોટલી. બસ હમણાં જમી લઈ. સાંજે અમારે ઓછું જમે, જમવું હોય તો જમે, નહીં તો ન જમે, કોઈ એવું હોય તો હાલો થઈ જાય એટલે જમી લઈ. જમીને ફ્રી થઈ ગયા બધા, જો સુવાની તૈયારી કરવા લાગ્યા. કેવીનના પપ્પા ક્યારના સુઈ ગયા જમીન, અને કેવીનના ખાલી એક્ઝામ છે તો એ થોડીક તૈયારી કરતો હતો. અને પાછું મારે હજી એક ઓર્ડર આવ્યો પાછો બેડશીટનો, એટલે આપણે વિડીયો મૂક્યો હતો ને એમાંથી હવે 2 બેડશીટ રહી છે, બાકી બધી સેલ થઈ ગઈ. હજી કોઈને લેવી હોય તો કહેજો, ફોટા સેન્ડ કરીશ બધાને. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે છે ને વહેલા ઉઠવું છે, એટલે આજે વહેલા સૂઈ જવું છે. વિડીયો અત્યારે એડિટ નથી કરવો, કાલે સવારે કરીશ પછી ફ્રી થાવ ત્યારે, કેમ કે કાલે કેવીનનો વહેલો ટાઈમ છે એક્ઝામનો એટલે. તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.